જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર 2ના જવાબો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 2 સામાજિક વિજ્ઞાન વિભાગ એ, જેની અંદર મિત્રો પહેલા 4 છે એ તમને જોડકાઓ પૂછાય છે 5, જેમાં પહેલું છે મધરાશિઓ, જવાબ આવશે કોળી નૃત્ય. બીજું છે બૃહદેશ્વર મંદિર, જવાબ આવશે થંજાવુર. ત્રીજું ભારતના જંગલોમાંથી નષ્ટ થયેલો વન્યજીવ, જવાબ આવશે ચિત્તો. ચોથું પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, જવાબ આવશે સૂર્ય. પાંચમું ગરમ પાણીના જરા, જવાબ આવશે ટુવા, તુલસી, શ્યામ. ઓકે મિત્રો, આ હતા જોડકાઓ. હવે આવે છે મિત્રો ખરા ખોટા. છઠ્ઠું કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. સાતમું વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતિના લેખક હતા. આ વિધાન પણ કેવું છે મિત્રો? ખોટું. ત્રીજું ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેતો બતાવવા જોઈએ, જવાબ આવશે સાચું. નવમું યુનાઇટેડ નેશન્સે ઈસવીસન 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું છે. આ વિધાન કેવું છે? સાચું. 10મું સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. આ પણ વિધાન કેવું છે મિત્રો? સાચું. બરાબર. હવે આ આપણે જોયા ખરા ખોટાઓ. હવે આવે છે મિત્રો ખાલી જગ્યા. 11મું વિદેશી પર્યટકો આવવાથી ભારતને વિદેશી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે, જવાબ આવશે હુંડિયામણ. 12મું ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવને લગતો કાયદો અમલમાં આવ્યો, જવાબ આવશે 1972. 13 ભારતમાં ખાલી જગ્યા કૃષિ ક્ષેત્રે હજુ પણ વરસાદ ઉપર આધાર રાખે છે, જવાબ આવશે 2/3 ભાગ. 14 ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ વધારે થાય છે, જવાબ આવશે તળાવ. 15 વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો, જવાબ આવશે મેક ઇન ઇન્ડિયા. ઓકે મિત્રો, આ હતી 5 ખાલી જગ્યાઓ. હવે આવે છે વિકલ્પો. 16મો ક્રમ છે ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે, જવાબ આવશે પુરાતત્વ ખાતાને. 17મું ઓડિશાની કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે, જવાબ આવશે મહાનદી. 18 ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે, જવાબ આવશે પંજાબ. 19 નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી, જવાબ આવશે ધાતુઓનું ખોદકામ. 20 કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે, જવાબ આવશે બજાર પદ્ધતિને. ઓકે મિત્રો, આ હતા વિકલ્પોના જવાબો. હવે આવે છે મિત્રો 1 કે 2 શબ્દોમાં ઉત્તર આપો. 21મો ક્રમ છે ભારતમાં કયા 3 પ્રકારના રેલ માર્ગ જોવા મળે છે? 1 બ્રોડગેજ, બીજું મીટર ગેજ અને ત્રીજું નેરો ગેજ. 22 ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલો છે? તો જવાબ આવશે 7517 કિલોમીટર. 23 ટાંકડીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? જવાબ આવશે દ્વિતીય ક્ષેત્ર. 24 કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે? જવાબ આવશે બજાર પદ્ધતિમાં. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ એના જવાબો ઉપર.
હવે આપણે ચર્ચા કરીશું વિભાગ બી, સી અને ડી. પણ એના માટે કહી દઉં મિત્રો કે તો તમને બી, સી ને ડીના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 ઉપર હાઈ કરીને મેસેજ કરજો. અમે તમને એની PDF આપશું, 5 પેપરની PDF આપશું. એના માટે અમે માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. તો તમને જો સમાજ વિદ્યાના 5 પેપરની PDF જોતી હોય તો તમે અમને વોટ્સઅપની અંદર મેસેજ કરી શકો. અમે તમને આપશું, જેના માટે તમારે માત્ર 51 રૂપિયા ચાર્જ ચૂકવવાનો છે. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.